आओ मारी माँ आओ बेटा મેં પહેલા છે ને પેટ પૂજા કરી હવે એમ બધાય પછી ગો સરસ બને ભાઈ वाह वाह બધા બહુ આનંદથી જમે મેંદુ વડા ને ઈડલી ને ઢોસા બધું સરસ છે બધું સરસ છે તમે આવડા છોકરા તો કોઈ ઘેર ના આનંદ આવ્યો. તો હજી આટલો હજી બ્લોક છે બીજા નંબર ગેરાની ડેકી વાળી ઓપરેશન કર્યું આ નસ તો બતાવે જ છે બંધ ઇન્જેક્શન મારે છે તારા 3 કલાકમાં તો આઈસીયુમાં પાછી બતાવે પછી ઈલા જઈ ગયા હતા ગુરુજી પેટની ભૂખ લાગવામાં તો લાખો કરોડોની સંખ્યા છે, પણ આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ લાગવી ને એ તો અનંત જન્મોની કમાઈ અને પુણ્ય હોય તો જ પ્રાપ્ત થઈ શકે. રામાયણમાં તુલસીદાસે કીધું, तुलसी पूर्व के पाप से हरि चर्चा न सुहाए, जैसे ज्वर के जोर से भूख विदा हो गई. કારણ કે પૂર્વ જન્મના પાપ કર્મોનો ઉદય થાય ને એટલે આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મળી જાય. જ્વર એટલે તાવ, સંસ્કૃતમાં જ્વરને તાવ કહે. તાવ આપણને આવે શરીરમાં એટલે એમાં પ્રિય વાનગી હોય તો આપણે ખાઈ ન હોય, કારણ કે ભૂખ જ મરી ગઈ. કારણ કે શરીરની ભૂખ લગાડવા માટે તો ઘણા આદુ લીંબુ નિમક ખાવ એટલે જઠરાગ્નિ તેજ થાય ને તમને ખાવાનું પચે. પણ આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ લાગવી એ કોઈ નાની સૂની બાબત નથી. કેમ છે હાઈ ક્લાસ કારણ કે એ ભૂખ બધાને નથી લાગતી. નીચેનો બે તો ઉપર બેહો, નીચેનો એક અહીંયા બેહો. બીજા અરે લાગવી ને એ કામ બહુ કઠિન છે. એટલા માટે જ ઉપદેશ લીધા પહેલા અને ઉપદેશ પછી સત્સંગની અત્યંત આવશ્યકતા છે. એટલે કે ઘણા લોકોને અર્જુન બાપાએ ચાદર ઓઢાડેલી છે, પણ નિત્ય સત્સંગ કેટલી જગ્યાએ હાલે? કારણ કે ચાદર ઓઢ્યા પછી એક જગ્યાએ સ્થિર થઈ અને સત્સંગ કરવો, તો ત્યાં કોઈક વ્યક્તિ આવે તો એને પોતાના આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ લાગે કે હારું આમાં શું છે, તો હું આ વસ્તુ કંઈક જાણું. પણ પોતે જેને ચાદર ઓઢી વ્યક્તિ ખુદ સ્થિર ન હોય તો એ બીજાને સ્થિર કેવી રીતે કરી શકે? પહેલાં તો ખુદે સ્થિર થવું પડે ને. આપણે અર્જુન બાપાએ કહેતા કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. તો જેવી રીતે સુવિધાવાળા થોડી સુવિધા દે દેગા. બે વાહન હોય તો આપણે કહી દઈએ ભાઈ એક વાહન તમે વાપરો, મારી પાસે કહી દઈએ. બે મકાન હોય 150 ફૂટ રિંગ રોડ ઉપર તો તમે વાપરો ને કહી દઈએ. सुविधा वाला थोड़ी सुविधा दे देगा, लेकिन शांति कौन देगा? जिसने शांति पाई है, જેને શાંતિ પ્રાપ્ત કરેલી છે એવા મહાપુરુષોનો સંગ
એની ખાલી હાજરી માત્રથી લોકોને સુખ શાંતિ અને આનંદમાં આવવા મળે, કારણ કે એ શાંત સ્વરૂપ આત્મામાં સ્થિર થઈ ગયા है। बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी। तो माणसोने जे હોય એમાં ડેવલપિંગ કરી અને વધારવું છે, પછી ઓલો કરોડિયો જેમ એની ઝાડમાં ખુદ ગૂંચવે ને માણસ ગૂંચવે છે। बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी। કારણ કે પરમાત્મામાં વિશ્રાંતિ પામીને એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ છે। એટલે જેટલા જેટલા મહાપુરુષોએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી હેઠા બેસી ગયા। એમ અર્જુન બાપાએ પોતે કહેતા કે આમાં બહુ ઉખાણા લેવા જેવું નથી, આમાં જ્યાં છો ત્યાં સ્થિર થઈ જાવ। કારણ કે ગુરુ છે એ તો સ્થિરતા પદમાં ઠેરાવે છે, તો મોટે ભાગે મનની ગુલામીના કારણે ભજનવાણીમાં કીધું કે મનને નટવો નાચી રહ્યો, સદગુરુ સ્થિર થઈને જુઓ। કારણ કે આ જેટલા ખેલ છે નચાવવાના એ બધા મનના છે। સદગુરુ તો હરેક એના ચરણે આવે એને સ્થિરતા પદમાં ઠેરાવે, કારણ કે પોતે સ્થિરતા પદમાં ઠેરાયેલા છે, એટલે એના સંગમાં જે કોઈ આવે એને સ્થિરતા પદમાં ઠેરાવે છે ગુરુ। અને આ જ્ઞાન છે એ આદિ અનાદિથી વારસાગત આવેલું છે। અને જે પ્યાસી હોય છે એને એ વસ્તુ મળી જ જાય છે, જે લોકોને જેની ભૂખ હોય એ વસ્તુ મળી જ જાય છે। એટલે ભૂખ ન હોય ને વસ્તુ આપો તો એ વ્યર્થ જવાની છે। સ્વામી રામસુખદાસે પણ કીધું, गुरु शिष्य का कल्याण तभी कर सकता है जब शिष्य खुद अपना कल्याण चाहता हो। जब शिष्य ही अपना कल्याण न चाहता हो तो चाहे कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं। એટલે શિષ્યને ખુદને પોતાનું કલ્યાણ કરવું હોય ને તો જ થઈ શકશે। ગુરુ તમને માર્ગ બતાવી દે કે ભાઈ આ પતનનો છે ને આ તારા ઉત્થાનનો માર્ગ છે, હાલવું તો તારે ખુદ જ પડશે। ભગવાન બુદ્ધે પણ કીધું કે અપો દીપો ભવ। હમણાં કોઈ આવે એટલે મોકલું લોકાના, હમણાં એટલે રિક્ષાવાળા આવે ને એટલે મોકલું મોટું વિઘ્ન છે। બહુ મોટો પથ્થર હોય તો એમ કે આને કેટલા ઘા માર્યા તો તૂટતો નથી, પણ એક પછી એક ઘા મારો તો 52મો ઘા લાગે તો એવું કે એક ઘા ને 2 કટકા મેં કરી નાખ્યા। પણ તું આમાં અહંકાર લેમાં 51 ઘાએ એને બોદો કર્યો તો એક ઘા ને 2 કટકા થયા, પરબારે નથી। એટલે આમાં શું છે કે અહંકાર છે ને એ આડો મોટી દિવાલ થઈ ગયો છે, સત્ય વાત સમજવા નથી દેતો। અને જે મહાપુરુષો અહંકાર શૂન્ય થયા છે એને આ વસ્તુ પ્રગટ થઈ છે। અર્જુન બાપાએ પણ ઘણી મહેનત કરી દીધી, પણ છેલ્લે એને હૃદયની લો હતી તો એને મનો ભગવાન મળ્યા અને એને વસ્તુ જેમ છે એમ જોતી હતી એમ પ્રાપ્ત કરી દીધી। તો એ વસ્તુ પ્રાપ્ત થઈ ગયા પછી ગુરુજીની વાણીમાં એને કીધું કે મેં હમીરા કાંઈ નવ જાણું, જાણું તો ગુરુજીની મોજ માણું। મેં હમીરા કાંઈ નવ જાણું। કારણ કે જે મહાપુરુષોને આ વસ્તુ પ્રાપ્ત થઈ એટલે એને એના હૃદયમાંથી જ પરમાત્મા પ્રગટ થાય છે। બીજી વાણીમાં પણ બાપાએ કીધું,
સંદેશો હરિગુરુ સંત સમજાવે, સંદેશો હરિગુરુ સંત સમજાવે, જીવને અભિમાન નજરૂમાં આવે, સંદેશો હરિગુરુ સંત સમજાવે. તો ભજન ગાયું એટલે મ્યુઝિક વાગ્યું ભેગું. સમજણમાં છે સવડું અને અણસમજણમાં છે અવડું. પછી સત્યમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલા મહાપુરુષો કોઈ પણ પરિસ્થિતિ આવે ને તો એને એ નડતરૂપ ન થતી, કારણ કે એની સમદ્રષ્ટિ થઈ ગઈ છે. કારણ કે આવે છે એ બાહ્ય છે, પોતે ભીતરમાં એટલા બધા શાંત થઈ ગયા છે કે બહારની કોઈ પણ પરિસ્થિતિ એને હચમચાવી ન શકે. કે સત્ય વસ્તુને સમજવા ન દેવામાં મોટામાં મોટું વિઘ્ન કરતા જો કોઈ હોય ને તો એ પોતાનો અહમ. ગંગા સતીએ પણ પાનબાઈને કીધું કે ગુંજાનો લાડવો પાનબાઈ અહમભાવ આવીને નહીં ખવાય. કારણ કે પરમાત્મા ભેગો છે, હાલે ચાલે લે દીએ હુવે બેહે જાગે ઉઠે. બાપુ કહે ને કે બધી ક્રિયા એ કરે છે, હું કાંઈ કરતો નથી. ભેગો બેઠો એને ભાડો, અને ભેગો બેઠો એ જે મહાપુરુષોએ ભાડી લીધો છે પછી કોઈ કર્મનું કરતા પણ લેતા જ નથી. અહીંયા વર્ષોથી જે આ કઈ હાલે છે, મોટા કરોડપતિઓ આવી રીતે જન્મદિવસ નથી ઉજવતા, છતાં અહીંયા હાલે છે. અવિનાશીનું જેને સાધન આવે, લાભ ને લક્ષ્મી ઘરે બેઠા આવે, નામ વાળાને કોઈ દી તૂટો નહીં આવે. કારણ કે રૂપિયા વાળાને તૂટો આવી જાય પણ નામ વાળાને તૂટો ન આવે. આપણે નજર સામે જોઈ છીએ કયા આપણે 500 દેવાય તો વિચાર કરી હજી હમણાં 3 દી મોર જમવા કેમ ક્યાં 500 તો હો દિયો ને હવે અહીં તો અમે કઈ તૂટો આવે એમ નથી. આપણે જારી જઈને વાપરી દીધો આપણે તૂટો આવી જઈએ, ગણતરી કરી કઈને વાપરી દીધો, ગણતરી કરી કઈને વાપરી તોય આપણે તૂટો આવી જાય. એટલે નામવાળાને કોઈ દી તૂટો આવતું નથી. અવિનાશીનું સાધન જેને આવે, લાભ અને લક્ષ્મી ઘરે બેઠા આવે. ઘરે કમાળમાં તો બધા લખે છે લાભ શુભ અને લાભ લક્ષ્મી, રીધી સીધી દે, પણ આવતી નથી. કારણ કે નથી આવતી એનું કારણ હોય ને કાંઈ. લક્ષ્મી મેળવવા માટેના ઘણા લોકો અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય ધનતેરસને દિવસે, કોઈ નથી આવતું. કારણ કે આ જીવાત્મા એ શું છે, આખું જીવન નાશવંત વસ્તુ માટે ખર્ચી. બેટી ને હા મારી દીકરી બે જા, તું કઈ ગભરાતી નહીં હો બેટા. હા મારી માં. નાશવંત વસ્તુ પાછળ જ આખું જીવન આ જીવાત્માએ ખર્ચી દે. કારણ કે છેલ્લે ખબર છે કે આ મિલકત જેટલી જાજી ભેગી કરશું એટલી જાજી માથા કૂટકાશ. બાપુજીને ડાયાબિટીસ હોય તો છોકરાને આવે જ, પણ બાપુજીની મિલકત જો જાજી હોય છોકરાઓ બાજે તો કોર્ટે ચડવું પડે, આવ્યું હોય તો આવે. કારણ કે નાશવંત વસ્તુમાં તો માથાકૂટું છે જ. પણ તોય આ જીવને ગોંજાણે શું છે કે જે ભેગું નથી આવું ને એની વાહે 24 કલાક કૂચે મરે છે. ભેગું નથી આવતું એની વાહે. અને આવી જેને ખબર પડી ગઈ તો મેવાડની મહારાણી મીરાબાઈએ નાશવંત ધનમાં સમયનો બરબાદ થઈ ગયો, પણ શાશ્વત ધનમાં એને એનો સમય ખર્ચ કર્યો.
તો એની વાણીમાં મીરાબાઈએ કીધું, ખર્ચ્યું ન ખૂટે વાંકો ચોરન લૂટે, દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. મીરાબાઈને ખબર પડી ગઈ તો એને નાશવંત પાછળ એનું સમય, શક્તિ કે સામર્થ્ય બરબાદ ન કરી, કે શાશ્વત વસ્તુ શું છે અને શાશ્વત વસ્તુ કાયમી ભેગી આવે એવી વસ્તુમાં જ એને સમય વાપર્યો. એટલે જે મહાપુરુષોને આની કિંમત થઈ છે એને પછી બીજે ક્યાંય ભોડા નમાવ્યા નથી કે બીજે ક્યાંય પોતાના સમયની બરબાદી કરી નથી. અહીંયા જ એક સૂત્ર મારેલું છે અંદર કે સમય, સંપત્તિ, શક્તિ અને સામર્થ્ય કાયમ કોઈને સાથ આપતા નથી. કાલે મરી જવાનું છે તો અભિમાન છે ને, બધાને ખબર છે કાલ મરી જવાનું, પણ કાલ ક્યારે થશે એ કોઈ ખબર નથી. છતાંય ઓલો અહમ જે રહ્યો ને, આપણે કોઈકની શમશાન યાત્રામાં જાય તો આપણને એમ થાય ફલાણો ભાઈ ગુજરી ગયો, હું કાંઈ થોડો મરી જઈશ, હું તો હજી જીવવાનો જ છું. કારણ કે અહંકાર ભીતર જે બેઠો છે ને એ મરવા માગતો નથી. હું એકલો મરી જાવ એની તકલીફ છે, બધાય મરે તો કાંઈ વાંધો નથી. એટલે સૂત્ર બન્યું સમય, સંપત્તિ અને સત્તા કાયમ કોઈને સાથ આપતા નથી. સમય છે ને એ બળવાન છે, મનુષ્ય બળવાન નથી. સમય બળવાન હોય ત્યારે માણસ ધૂળમાં હાથ નાખે તો હોનું થઈ જાય, પણ સમય જ્યારે ખરાબ હોય ત્યારે હોનામાં હાથ નાખે તો ધૂળ થઈ જાય. કારણ કે સમય ખરાબ છે માણસનો. અને સમય તો હરેક વ્યક્તિનો અનુકૂળ પ્રતિકૂળ આવવાનો જ, કાયમ માટે એક સરખો સમય કોઈનો રહેતો નથી. હરજીવ બાપાએ કહે ને તમારે અહીંયા કોઈક મહેમાન આવ્યો હોય તો કેટલી વાર બે કલાક, 2 કલાક, 4 કલાક, બહુ તો જમવા રોકે 8 કલાક, પણ પછી રવાના થઈ જાય ને તો આપણે બારે એને આવો આવજો કરવા જાય, પણ આપણે ભેગા નથી એટલે કરતા. એ આપણને નક્કી કરાવે છે કે આપણે કાયમ છીએ, નિત્ય છીએ, પ્રગટ છીએ, રહેવાવાળા છે. આ બધી વસ્તુ આવવા જવાવાળી છે, પણ આવવા જવાવાળી વસ્તુ આયરે એવી પ્રીતિ થઈ ગઈ છે ને કે એના વિના હાલતું નથી થયું. હાવ નાનું બાળક હોય તો એને તમે કંઈ રમકડું આપો તો એ રમવા માંડે, પછી રમતા રમતા એને એનાથી ઊંચું રમકડું આપો ને એટલે ઓલો ઘા કરી દે, પછી ઈથી ઊંચું ત્રીજું કોઈ ઇલેક્ટ્રોનિક આપો તો ઓલાને ઘા કરી દે. એ રમકડામાં એટલું બધું મશગુલ અને તલ્લીન થઈ જાય ને કે એ રમકડાને આપવાવાળો એને યાદ નથી રહેતો. હવે આપણે સંસારમાં જે કાંઈ ઘૂઘરા રમાડી છે ને એ બધા રમકડા જ છે, એમાંથી જ માણસને સમય નથી અને ઊંચો નથી આવતો. પણ જે કાંઈ તમને, જે કાંઈ પરમાત્માએ અત્યારે જે કાંઈ વસ્તુ પરિસ્થિતિ આપી છે ને એ કોકે આપેલી છે, આપણા બાપની નથી. એક વ્યક્તિ કે મેં મારી બુદ્ધિ, ચતુરાઈ અને હોશિયારીથી આ બધું મેળવ્યું છે. આ બાપુ જેવા મહાત્મા કે હેઠો બે પેલા તારી પાસે બુદ્ધિ, ચતુરાઈ અને હોશિયારી જે છે ને એના કરતાં અનેક ગણી જગતના ઘણા લોકો પાસે છે, છતાંય તારી પાસે જે છે ને એ ઓલા લોકો પાસે નથી. એટલે એ સાબિત થયું કે તને કોકે આપેલું છે. કારણ કે પોતાની ચતુરાઈ, હોશિયારીથી તો માણસ નાશવંત ધન ભેગું કરી શકે. શાશ્વત ધન તો હરિગુરુ સંતોની કૃપા વિના શક્ય જ નથી. સંત સુરદાસને જ્યારે આ વાત સમજાણી તો એને એની વાણીમાં કીધું,
मौसम को न कुटिल खलकामी, मौसम को न कुटिल खलकामी, जिन्हें तन दियो जिन्हें तन दियो ताही बिसराई, जिन्हें तन दियो તાહી બિસરાય. સંત સુરદાસને આ વાત સમજાણી તો એને ભજનવાણીમાંથી દે કે મારા જેવો કુટિલ ખલ કામી કોણ છે કે જીને તન દિયો તાહી બિસરાય. એટલે આપણને આ જે કંઈ આપ્યું છે ને એ કોકે આપેલું છે. આપણને જે કંઈ આ મળ્યું છે એ કોકનું આપેલું છે, આપણા બાપનો માલ નથી. આ પણ જેમ 30, 40, 50 વર્ષ કોક ભાડુઆત મકાન મારીએ ને એટલે એ માલિક બની જાય. પછી અમુક વર્ષો પછી ખાલી ન કરે. એમ કે મને આટલા પૈસા દેવા પડશે તો ખાલી થાય. કારણ કે કબજો બળવાય. ઝાઝા વર્ષો એક જગ્યાએ કબજો રાખો ને એટલે તમને એમ થાય કે આ તો મારું છે, આ કાંઈ વર્ષ સુધી દેવાય. કારણ કે કબજો કાયમી કોઈનો રહ્યો નથી ને રહેવાનો પણ નથી. કબજો તો એક પરમાત્માનો પહેલાં હતો, અત્યારે છે અને છેલ્લે એના એકનો જ કબજો રહેશે. એટલે મહાપુરુષોને આ વાત જેટલી વહેલી તકે સમજાઈ ગઈ એને એમાં ક્યાંય માલિકી પણ થઈ ગઈ. જેવી રીતે આપણે ક્યાંય ધર્મશાળામાં ગયા હોય રોકાવા તો જાણીતા કે હગાવાલા ભેગા થાય તો આપણે કે આવો આવો આપણો રૂમ અહીંયા છે 5 સ્ટાર હોટલમાં, 2 દી 3 દી આપણે રોકાય એમાં. તો આપણો હોય તો આપણે ઘરે જઈએ તે રૂમ ભેગો તો નથી થઈ જતા. 2-4 દીનું ભાડું આપણે આવ્યું હોય ત્યાં ત્યાં સુધી આપણે રહી અને આપણી બેલેન્સ પૂરી થાય એટલે ઓલા કહી દે ભાઈ કાલ તમે ખાલી કરજો, તમારું બેલેન્સ પૂરું થઈ ગયું છે, હવે તમારે રોકાવું હોય તો બીજા પૈસા જમા કરાવવા પડશે. કારણ કે બેલેન્સ વગર તો અહીંયા કોઈ વ્યક્તિ ટકી શકે એમ નથી. એટલે મહાપુરુષો પાસે તો પરમાત્માના નામરૂપી એટલી બધી બેલેન્સ છે. આવજે હો માં. આ લોકોએ છેલ્લા 40-50 વર્ષમાં અહીંયા ઘણી બેલેન્સ કરી રહી. એ બેલેન્સ છે એટલે આવી બેલેન્સ જેને જોઈ છે એ લોકો લો ચુંબકની જેમ ખેંચાઈને અહીંયા આવે. નકર ખાવા પીવાની આપણે કોઈની ઘરે કમી નથી. પાણી માગે ત્યાં દૂધ મળે એવી ફેસિલિટી છે. પણ ખાટલે મોટી ખોટ કે એમાં સુખ શાંતિ અને આનંદ નથી. એટલે આ લોકોએ પરમાત્માના નામરૂપી બેલેન્સ કરી છે છેલ્લા 40-45 વર્ષની ધૂણી ધખાવીને. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે આમંત્રિત નથી કરવા પડતા, પણ ઓટોમેટિક લો ચુંબકની જેમ ખેંચાઈને આવે છે. કારણ કે પરમાત્મા લો ચુંબક છે તો પરમાત્માને પ્રાપ્ત મહાપુરુષો પણ લો ચુંબક સમાન બની જાય છે. એ કોઈ તમારા પાપ જોતા નથી, એ તો જીવનો ઉદ્ધાર કરવા કલ્યાણ કરવા બેઠા જ છે. પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો કોઈ પણ વ્યક્તિની બ્લેક સાઇડ જોતા જ નથી. કારણ કે બ્લેક સાઇડ જોવાથી સત્કર્મ થઈ શકતું નથી. કારણ કે બ્લેક સાઇડ જોવો એટલે તમારાથી સારું કામ નહીં થાય. મયુરભાઈ ગમે એને આમંત્રણ આપ્યું તમે તમારે આવજો, મારા બાપ ભાગમ તે આવજો. અને આપણે હોય તો કઈ કે આવડો આ કામનો માણસ છે તો આને મળે ઓલાને ન કરે. આને તમારું નડ છે આપણે. બીજે જવાનું છે ને એમ કરજો. હા વાંધો નહીં, દે હમણાં. હા, 2 ભજન. થેલો લેતો. આ નથી. એટલે આ લોકો ઉપર હરિગુરુ સંતોની કૃપા છે ને એટલી બધી વૈસી છે. એટલે જ એક ઠેકાણે બેસીને આ લોકો કમાઈ કરી રહ્યા છે. વહી જા મારી. તો હરિગુરુ સંતોને કોઈના પ્રત્યે ભેદભાવ નથી.
એનો તો સ્વભાવ છે વરસવાનો, પણ પલળવા માગતા હોય જેમાં પલળી શકાય. મોંઘો અવસર તુજને મળ્યો, કરુણા સિંધુ તુજ પર ઢળ્યો. તું ભાઈ જા. કરુણા સિંધુ પરમાત્મા છે ને, આની કમાઈના હિસાબે તો હું 2 શબ્દ બોલી શકું. વધારે બે શબ્દ બોલશે. ન તો મારામાં કઈ આવડત જેવું કઈ નામ નિશાન છે ને, આની કમાઈના હિસાબે હું 2 શબ્દ બોલી. કોણ છે હે? આ કે ગોરધનભાઈ બોલું કઈ? બોલો લે ભાઈ, બોલો લે. હા તો આ લોકો થોડુંક હે? તમે કાંઈ આવતા. કાંઈ વાંધો નહીં, હેપી બર્થડે કરો. ક્યાં ગયા ભાનુબેન? હેપી ક્યાં બર્થડે ગયા? વાગે એમ બગાડો, આપણને કઈ વાંધો નથી. આ ભાનુબેન ઘરે બોલવા દ્યો થોડુંક. બબુને બોલે, મોરો તો બોલાવો. બબુને